આજે તો ભૂખ્યા પેટે 1 વાગ્યા સુધી પાણી વાળવું પડ્યું અને આ કેમ વિડિયો કોલમાં જોડાના છે? આ તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની સવારે આપણે થઈ જઈએ પેલા કાકાના ઘરે, પણ આ બાજુ ભીશુ છે મારા અમે આવી રીતનો જોઈ રહ્યો છે. मैं नहीं बताऊंगा. પછી ટોસ અને ચીકી સાથે આપણે ચાનો કોટો ચડાવી નાખ્યો. કોઈ એમ ના કહેતું કે વેલા વેલા ખાવા માટે આવી ગયો તો તું. પછી આપણે આવી ગયા ખેતરમાં, કારણ કે આજે તો પોણી વાળવાનું છે એટલે. અને પોણી વાળા એને પેલા તો આ બધી નેકો અમે કરવી પડશે. એટલે નેક અમે કરવા દો, નકે જો પહાડ ગુણ આવેલું છે, લાગે મારા મમરા ભરે નાખશું તમે. પછી પોણી વાળામાં થોડીક વાર હતી એટલે આપણે વિડીયો કોલમાં બોલાવી નાખી બાકા ચીકી. પછી ફાઇનલી આવી ગયું પોણી, એટલે હવે આપણે વાળવાનું છે પોણી. પછી ભાઈને પોણી આપીને આપણે આવી ગયા નેક અમે, કારણ કે આ નેક ને તૂટવા નહીં દેવાની, એની ઓર રાખવાની છે. આ બાજુ ભાઈ અને પપ્પા તો પોણી વાળેલા છે, પણ પેલી બાજુ તો જો વરસાદ ચડી રહ્યો છે, ખબર નહીં શું થાય. અમારી તો ખબર નહીં, પણ સાચી બાકાજી કીધું ઉલા બે બોલાવેલા છે. ओम रूम भाइयों. જો આજે આટલું બધું પોણી વાળ નાખ્યું છે, હજી તો બપોરના વાગે છે 1, અને મેં અને મારા ભાઈ હજી ગાધું પણ નથી. अच्छा ठीक है. ખબર નહીં કેટલા વાગે આ પાણી પી રહે છે. ફટાફટ જાવું છે, ભૂખ બહુ લાગી છે. ફાઇનલી પાણી પી રહ્યું છે ને આપણે હવે સીધા હેડ્યા ઘરે. A few moments later. પછી 3 વાગ્યા એટલે આપણે ચાનો કોટો ચડાઈને થઈ ગયા તૈયાર. જામ જે આવશે ને ગોણે તારે. અલે જાવ તો ચાય નહીં, પણ ચા પીધો ને એટલે હેંગઓવર ઉતરી ગયો. પછી ગીશુ તુષાર ભૂપિન સચિન અમે બધા આયડા અમે કરવા લાગ્યા. અલે એ તમે કેટલા દાડાથી ભૂસા છો એમ તો કહો પેલા. બે દાડાથી चीटिंग करता है तू. चीटिंग करता है तू. પછી સાંજનો હું આવી ગયો વ્લોગ વિડિયોનું પ્રમોશન કરવા માટે. મેં ટટોહણ વાળો બ્લોગ અપલોડ કર્યો છે, જે ઉપર અથવા નીચે લિંક આપેલી જ હશે, તો ફટાફટ એ બ્લોગની અંદર આવી જ જાઓ. હું તમારો એ બ્લોગની અંદર વેઇટ કરું છું. આવજો જરૂર હો.